અહીંયા સીતાફળની બાસુંદી બનાવવાની છું. અત્યારે સીતાફળ મળી રહે છે, તો આજે આપણે સીતાફળની બાસુંદી બનાવીશું. એના માટે મેં 2 સીતાફળ લીધા હતા. એના પલ્પ કાઢીને મેં રેડી કરી દીધો છે. અહીંયા મેં 1/4 કપ જેટલી ખાંડ લીધી છે અને અહીંયા મેં ગરમ દૂધ લીધું છે. એની અંદર 1 ચમચી નાની લીધી છે, નાની ચમચી લીધી છે કોર્નફ્લોરની. તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે કસ્ટર્ડ પાવડર પણ યુઝ કરી શકો છો. એ અંદર એડ કરીને આને મિક્સ કરી દઈશું. ગરમ દૂધ છે, ગરમ દૂધની અંદર જ નાખી દેવાનું, તો આરામથી એ ઓગળી જશે. આ થઈ ગયું છે. મેં એક તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં 500 ml જેટલું દૂધ એડ કરીશ. દૂધને ગરમ થવા દઈશું. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દૂધ ગરમ થઈ ગયું છે, તો આની અંદર 1 ચમચી જેટલું હું દહીં એડ કરીશ. તો આનાથી કણી પડશે. જો તમારે દહીં એડ ના કરવું હોય, ફાટશે નહીં, પણ આમાં કણી કણી જે હોય ને એ પડશે, લચ્છેદાર બનશે. એના માટે મેં દહીં 1 જ ચમચી એડ કરવાનું અને મોળું દહીં લેવાનું. ઘરનું તાજું દહીં હોય ને એ લેવાનું. આને પણ બોઇલ થવા દઈશું. હવે આમાં જે કોર્નફ્લોર વાળું દૂધ બનાવીને રાખ્યું છે ને એ પણ અંદર એડ કરી દઈશું. એટલે વધારે ઉકાળવું ના પડે. જો પડ્યા દાણા, જેમ જેમ ઉકળશે ને એમ દાણેદાર રબડી બનશે. બાસુંદી, સીતાફળની બાસુંદી. આની અંદર 1/4 કપ જેટલી હું ખાંડ પણ એડ કરું છું અને ઉકળવા દઈશું. આ ઠીક થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આ દૂધ એકદમ ઠીક થઈ ગયું છે. જો આની પાછળ કોટિંગ થાય છે, લાઈન ખેંચું છું ને તો આ ગેસ બંધ કરી દઈશ અને આને ઠંડુ થવા માટે એક બોલમાં કાઢી દઈશ. 2 કલાક માટે આને ઠંડુ થવા દેવાનું, પછી જ સીતાફળનો પલ્પ અંદર એડ કરવાનો. તો હવે આને ઠંડુ થવા માટે હું એક બોલમાં કાઢી લઈશ. હવે એકદમ ઠંડુ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. તો આ જે સીતાફળનો જે પલ્પ કાઢીને રાખ્યો છે મેં, એ બધો અંદર એડ કરી દઈશું. આને બોસ નહીં ફેરવવાનું, નકર લચ્છેદાર ના રહે. જો કેવું સરસ લાગે. પ્લેટમાં સર્વ કરી દઈશ. પ્લેટમાં સર્વ કરી દીધું છે. આની ઉપર થોડું ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશ. થોડી પિસ્તાની કતરણ છે મારી પાસે. અને થોડી કાજુની કતરણ છે, એનાથી હું ગાર્નિશ કરું છું. કેવું સરસ લાગે છે સીતાફળની બાસુંદી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.